વિશ્વમાં ઇલેક્ટ્રિકલી એટલે કે વિદ્યુત ચાર્જડ પાર્ટિકલ અવેલેબલ હોય છે જે એકબીજા સાથે ઇન્ટરેક્શન કરતા હોય છે, વિવિધ પ્રક્રિયાઓ કરતા હોય છે. કેટલાક એમાંના પોઝિટિવ હોય છે એટલે કે ધન વિદ્યુતભાર ધરાવતા અને કેટલાક ઋણ વિદ્યુતભાર ધરાવતા એની અંદર પાર્ટિકલ હોય છે. ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આજુબાજુ પ્રોટોનની તરફે પરિભ્રમણ કરતા હોય છે. બંને જ્યારે ચાર્જડ હોય એટલે કે વિદ્યુતભારિત હોય ત્યારે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે, પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. જ્યારે બે ધન વિદ્યુતભારિત પ્રોટોનને નજીક લાવવામાં આવે તો બંને એકબીજાથી અપાકર્ષણ અનુભવે છે. બે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોનને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે પણ તેઓ અપાકર્ષણ અનુભવે છે. જ્યારે એક ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે તેઓ આકર્ષણને અનુભવ કરે છે. આવું આકર્ષણ અને અપાકર્ષણ વિદ્યુતભારિત જે પણ કણો હોય છે એની અંદર થતું રહેતું હોય છે. જે પણ વિદ્યુતભારિત કણો હોય છે એ બધા સમાન તાકાત ધરાવતા હોય છે જ્યારે તેઓ ચાર્જડ હોય છે અને એક કરતાં વધારે હોય ત્યારે એમની શક્તિની અંદર વધારો થતો હોય છે. જ્યારે એકબીજાની નજીક અથવા દૂર જઈ રહ્યા હોય ત્યારે આપણે એમ સમજી શકીએ કે એ વિદ્યુતભારિત કણો છે. આવા કણોને આપણે ક્યુ એટલે કે ક્યુ તરીકે ઓળખતા હોઈએ છીએ અને આને આપણે ક્યુને કુલંબ તરીકે દર્શાવવામાં આવતો હોય છે અને એકમ કુલંબ છે જેને સી લેટર વડે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે જે કણો છે ધન વિદ્યુતભારિત બ્લુ કલરમાં અને ઋણ વિદ્યુતભારિત બ્લુ કલરમાં અને ધન વિદ્યુતભારિત રેડ કલરમાં આ બંને જે ચાર્જડ પાર્ટિકલ્સ અવેલેબલ છે તો એને આપણે ક્યુ વડે દર્શાવે છે. ક્યુ નેગેટિવ સાઇન કે પોઝિટિવ સાઇનની અંદર હોઈ શકે. વિદ્યુતભારિત કણો દર્શાવવું હોય તો ક્યુ બરાબર આપણે -1 કુલમ, -2 કુલમ, -3 કુલમ આવું પણ દર્શાવી શકીએ ઋણ વિદ્યુતભાર માટે. અને ધન વિદ્યુતભાર માટે આપણે દર્શાવી શકીએ +1 કુલમ, +2 કુલમ, +3 કુલમ. ઓકે, તો આ ઇલેક્ટ્રિક વિદ્યુતભારિત જે કણો છે એ કરંટ સાથે શું કરતા હોય છે એનું આપણે થોડો અભ્યાસ કરીએ એક નાનકડા પ્રયોગ દ્વારા. આપણે બે બોક્સ લઈશું. બોક્સની અંદર આપણે એક હોલ કર્યો છે જે ઓપન અને ક્લોઝ એટલે ખુલ્લો અને બંધ થઈ શકે છે. સૌપ્રથમ આપણે આ હોલને બંધ રાખીશું. એક બોક્સની અંદર આપણે ઘણા બધા ધન વિદ્યુતભારિત ચાર્જના પાર્ટિકલ્સ નાખ્યા છે જે દરેક ક્યુ વડે આપણે દર્શાવ્યા છે. અને જે બીજું બોક્સ આપણી પાસે છે એની અંદર ઋણ વિદ્યુતભારિત પાર્ટિકલ્સ આપણે નાખ્યા છે જે દરેક -1 કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર ધરાવે છે. આવી રીતે બંને બોક્સ હેવીલી ચાર્જડ પોઝિટિવ અને હેવીલી નેગેટિવ ચાર્જડ બોક્સ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. હવે આ બંને આપણે એવી રીતે જોઈ શકીએ કે આ એક પોઝિટિવ પોલ છે અને એક નેગેટિવ પોલ છે. જો બંને બોક્સને નજીક લાવીશું તો એ બંને એકબીજા વચ્ચે આકર્ષણ અનુભવશે. પરંતુ આ બોક્સને આપણે એક જગ્યાએ ફિક્સ કરીએ અને ફિક્સ કર્યા પછી આપણે વચ્ચે વાહક સળિયાને દાખલ કરવાની કોશિશ કરીશું. કોપરનો વાયર આપણે ત્યાં દાખલ કરીએ. તો ધન વિદ્યુતભાર તરફથી ઋણ વિદ્યુતભારના બે બોક્સને જોડતો આપણે એક કોપરનો વાયર કનેક્ટ કર્યો છે. હવે અહીંયા વાયર એક કન્ડક્ટિવ મટીરિયલ છે જેથી પોઝિટિવ જે ચાર્જ આપણને દેખાય છે એના આપણે એક હોલને ઓપન કરીશું તો 1 બાય 1 પોઝિટિવલી ચાર્જડ જે વિદ્યુતભાર છે એ નેગેટિવલી ચાર્જડ બોક્સની અંદર જવાનું શરૂઆત કરશે. પ્રકૃતિનો નિયમ છે કે દરેક વસ્તુ ન્યુટ્રલ થવા માંગે છે તો પોઝિટિવ ચાર્જડ કણો નેગેટિવ બોક્સની અંદર આકર્ષિત થઈને જઈ રહ્યા છે. આ જે મુવમેન્ટ છે ઇલેક્ટ્રિક ચાર્જની, ઇલેક્ટ્રિક વિદ્યુતભારના કણોની નેગેટિવ પોલ તરફ, એને જ આપણે ઇલેક્ટ્રિક કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. તમને મોમેન્ટ આવા જે ક્વોન્ટિટીમાં દેખાઈ રહી છે એને જ આપણે ઇલેક્ટ્રિક કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઇલેક્ટ્રિક કરંટને આપણે લેટર આઈ વડે દર્શાવતા હોઈએ છીએ. અને આઈ કરંટ જે પસાર થાય છે એ પર્ટિક્યુલર આ ગોળ ક્રોસ સેક્શનલ એરિયાની અંદરથી પસાર થાય છે. એ આડછેદનું ક્ષેત્રફળ જે છે એને સર્ક્યુલર એરિયાને આપણે એ તરીકે દર્શાવતા હોઈએ છીએ. હવે પોઝિટિવ જે પાર્ટિકલ્સ છે એ આ જે આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થાય છે એકમ સમયમાં આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનના જથ્થાને આપણે કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે જોઈએ કે 10 સેકન્ડ માટે આની અંદરથી કેટલા પોઝિટિવલી ચાર્જડ કણો પસાર થાય છે એ જોઈએ અને અહીં આપણે નોટ ડાઉન કરીશું. તો અહીંયા એક બાજુ આપણે ક્લોક ચાલુ કરીએ અને એક બાજુ આપણે જે ચાર્જડ પાર્ટિકલ્સને પાસ થવા દઈશું. તો કાઉન્ટ કરીએ 1 2 3 4 અને 5. ઓકે, તો આપણે જોયું કે 5 કણો એની અંદરથી પસાર થયા 10 સેકન્ડ્સની અંદર. તો કેટલોક આ જે ક્રોસ સેક્શન એરિયા હતો એમાંથી 5 કણો પસાર થયા. 5 કણો ધન વિદ્યુતભારના બોક્સમાંથી ઋણ વિદ્યુતભાર તરફ ગયા. હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ કે કેટલો ચાર્જ. તો 5 ગયા એટલે આપણે 5 કુલંબ તરીકે આપણે એને ડિનોટ કરીએ છીએ.
તો ક્યુ બરાબર આપણે 5 × 1c એટલે કારણ કે દરેકનો 1 કુલમ વિદ્યુતભાર હતો તો 5 કુલમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ઓકે, ક્યુ બરાબર n × ક્યુ, 5 કુલમ આવી ગયું આપણે. ટેન સેકન્ડ્સમાં 5 કુલમ અંદરથી પસાર થયા તો I બરાબર કેટલા કુલમ પસાર થયા તો 5 કુલમ ડિવાઇડેડ બાય કેટલા સમયમાં તો 10 સેકન્ડ્સની અંદર તો 5 કુલમ ડિવાઇડેડ બાય ટાઈમ. તો આપણને અહીંયાથી એક અંદાજ મળી શકે કે I બરાબર કેટલો કરંટ અંદરથી થાય. તો 5 કુલમને 10 સેકન્ડ્સ વડે ડિવાઈડ કરીએ તો આન્સર મળશે આપણને 0.5 કુલમ બાય સેકન્ડ, કુલમ પર સેકન્ડ. ઓકે, તો કુલમ પર સેકન્ડને આપણે એમ્પિયર તરીકે ડિનોટ કરીએ છીએ, તો એને કરંટના એકમ તરીકે એ વડે દર્શાવવામાં આવે છે. જોઈ લો અહીંયા, કુલમ પર સેકન્ડ ઇઝ ડિનોટેડ બાય એમ્પિયર એ. તો આપણે આજે એક્સપેરિમેન્ટ જોયું એમાં એક રેન્ડમ વેલ્યુનું એક કુલમ વાળું બોક્સ કન્સિડર કર્યું હતું, પોઝિટિવ પાર્ટિકલ્સ વાળું, પોઝિટિવ કણો વાળું, અને એ એક બાજુથી બીજી બાજુ કણોને લઈ જઈ રહ્યું હતું. પરંતુ એકચ્યુઅલ પરિસ્થિતિની અંદર આવા 1 સેકન્ડની અંદર હજારો વિદ્યુતભારિત કણો પસાર થતા હોય છે. અને જનરલી જે આપણે એવું ધારીએ છીએ કે પોઝિટિવ તરફથી નેગેટિવ તરફ જતા હોય છે, કારણ કે આપણે એવું સ્વીકારી ચૂક્યા હતા. પરંતુ ઓરિજિનલી આપણે જોઈએ તો એવું બનતું હોય છે મિત્રો કે નેગેટિવ તરફથી પોઝિટિવ તરફ જતા હોય છે. એક વિદ્યુતભારની શું વેલ્યુ હોય એ અહીંયા લખેલું છે 0.000000000000016 કુલમ. ઓકે, તો આપણે જે જોઈએ છે કે આટલી નાની વેલ્યુનો એક વિદ્યુતભાર હોય છે અને આવા હજારો 0.5 એમ્પિયર પસાર થવા માટે હજારોની અંદર 3125 ક્વાડ્રિલિયન ઇલેક્ટ્રોન્સ એની અંદરથી પસાર થાય ત્યારે આપણે ઇલેક્ટ્રિક કરંટને ફ્લો થતો જોઈ શકીએ છીએ. તો મિત્રો તમને ખ્યાલ આવ્યો છે કે કોઈ પણ આડછેદના ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં આપણે ટી નીચે દર્શાવેલું એકમ સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનના જથ્થાને આપણે કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો બહુ જ વધારે હોય છે, અનઇમેજિનેબલ હોય છે. ઓકે, ઇલેક્ટ્રોનને હંમેશા એક વાયર દ્વારા પાસ થાય છે, વાયર વગર હવામાનની અંદર પસાર થઈ શકતું નથી. ઇલેક્ટ્રિક કરંટ I બરાબર કુલમ્બ એટલે કે વિદ્યુતભારનો ક્યુ ભાગ્યા સમય ટી વડે દર્શાવાય છે. ક્યુ એટલે કુલમ અને ટી એટલે સેકન્ડ્સ થતું હોય છે. એકમ સમય મેં તમને વારંવાર ડેફિનેશન કીધી, એકમ સમયમાં પસાર થતા આડછેદના ક્ષેત્રમાં પસાર થતા ઇલેક્ટ્રોનના જથ્થાને આપણે કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને હંમેશા એક ડાયરેક્શનની અંદર પણ હોવા જોઈએ, કારણ કે મૂળભૂત વાહકની અંદર અસ્તવ્યસ્ત ડાયરેક્શનની અંદર તો હોય જ છે ઇલેક્ટ્રોન, પરંતુ જ્યારે એની અંદર ફોર્સ એપ્લાય કરવામાં આવે ત્યારે એક ડાયરેક્શનની અંદરથી એ લોકો કન્વર્ટ થતા હોય છે. આજે અલગ પાડવાની અને ફોર્સ એપ્લાય કરવાની જે ઘટના છે એને આપણે એક ઇલેક્ટ્રિક વોલ્ટેજ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને ઇલેક્ટ્રિક વોલ્ટેજ વાળું જે લેશન છે એ આપણે હવે નેક્સ્ટ લેસનની અંદર જોઈશું. તો અહીંયા આટલું રિમેમ્બર રાખીશું.